પાક સહાયની સરકારની જાહેરાત વચ્ચે હજુ સર્વે પણ શરૂ થયું નથી, જેથી ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે। 3 મહિનાથી કાળી મહેનતથી તૈયાર કરેલા પાકને ભારે હૃદયે દિવાસળી ચાંપવાના કપરા દિવસો ખેડૂતોને માથે આવી પડ્યા છે। આ આગમાં રાખ થઈ રહ્યું છે ખેડૂતોના સપના। મોંઘા ભાવના બિયારણો, આખી સિઝનની કાળી મહેનત, સારી ઉપજની આશાઓ અને બાળકોના ધામધૂમથી લગ્ન કરવાના સપના, બધું જ આગ અને ધુમાડામાં રાખ બની ગયા। કમોસમી વરસાદે ખેડૂતોની આખી સિઝનની તમામ આશાઓ પર પાણી ફેરવી દીધું છે। નોકર ફેર જાય છે, અમને બહુ નુકસાન પડે છે। અમારા છોકરાનું લગ્ન છે, અમે ક્યાંથી પૂરું કરીએ? ગમે તે કરીને અમને વળતર આપો। અમારા ડોગે ફેર જાય, અમારા મફળી ફેર જાય, 10 વીઘા મફળી જાય, 5 વીઘા ડોગે ફેર દીસપ થાય, પછી અમને વળતર આપો એટલે આપો। અમારી એક જ માંગ છે ખેડૂતોની કે અમને વળતર આપો। અમે મજૂરિયા લોકો છીએ, અમે આ મજૂરોને કેમ કરીને પૈસા આપીએ, ક્યાંથી લઈએ, શું કરીએ? અમને એ બધું વળતર આપો, બસ અમારી એક જ માંગ છે। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં ડાંગરનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે, પરંતુ 2 ઇંચ જેટલા થયેલા વરસાદે ડાંગરના તૈયાર પાકને હતો ન હતો કરી નાખ્યો। તમામ કાપણી કરેલા પાક પર વરસાદી પાણી ફરી વળતા પાક નષ્ટ થયો। આજે 3 મહિનાની કાળી મહેનતથી તૈયાર કરેલા પાકને ભારે હૃદયે દિવાસળી ચાંપવાના કપરા દિવસો ખેડૂતોને માથે આવી પડ્યા છે। લગ્ન ચાલુ છે, તે લગ્ન કરવાનો છે છોકરી છોકરાનો, તે પૈસાની જરૂર છે, કોઈ પૈસા આપે એવું નથી। એનું કંઈક ફેલ ગયું, બધી ડોગર 2-4 એકરમાં ફેલ ગઈ ડોગર। ફેલ થવાનું કારણ શું? પાણી ભરાઈ ગયું એટલે પાણીથી ફેલ જતી રહી ડોગર, પાકેલી ડોગર નિષ્ફળ ગઈ। લગભગ 50,000 જેવો ખર્ચો થયો। સરકાર એક બાજુ સહાયની વાતો કરી રહી છે, જો કે વાસ્તવિકતા એ છે કે હજુ પ્રાંતિજ તાલુકાના ફતેપુર ગામમાં કોઈ પણ ગ્રામ સેવકે મુલાકાત લીધી નથી। ખેડૂતોએ આ વખતે ડાંગર વાવેલી, પરંતુ મોટાભાગની ડાંગર વરસાદે વેરવિખેર કરી નાખી છે। તમામ પાક નિષ્ફળ ગયો છે, જેને લઈને ખેડૂતોને બિયારણ, ખાતર, પાણી સહિતનો ખર્ચો માથે પડ્યો છે। હાલમાં જે ડાંગર બચી છે તે કાઢવા જાય છે તો પણ મજૂરોનો જે ખર્ચ છે તેટલો પણ નીકળતો નથી। અને એમાં 30 લાખ રૂપિયા તો ઉધાર શાક લીધી। હવે ઉધાર શાક ભરવી જ કઈ રીતે? મગફળી ટોટલી ફેલ ગઈ છે, બરાબર? એમાં 50% આવક, લગભગ 80% તો ઉગી ગઈ છે। હવે 20% આવી છે ખાલી હાથમાં, એ માર્કેટની અંદર કોઈ લેવા તૈયાર નથી। માર્કેટમાં જો ટ્રેક્ટર તો પાછું આવે છે, એ રાજીમાં મૂકીએ છીએ ને, આ ત્યાં કડદો થાય છે, મફતમાં માગે છે 800 રૂપિયા। ડાંગર તો ટોટલી ફેલ જ ગયું છે, એમાં સરકાર આગળ છૂટકો જ નથી। મજૂરી ખર્ચ જો લેવા જઈએ ને, આ 20% જે બચી છે ને 10%, એ જો લેવા જઈએ ને તો મજૂરી ખર્ચ 100% છે, તો પછી 20% ખર્ચો કઈ રીતે કરી શકીએ? આ માત્ર ડાંગરના પાકની વાત નથી। આ વિસ્તારમાં મગફળીના પાકની પણ આ જ દશા થઈ છે। રાજ્ય સરકારે મુદતો પાડ્યા વગર ખેતીનો સર્વે કરી ખેડૂતોને લાભ ચૂકવાય તે માટેના પ્રયાસો કરવા જોઈએ। જુગનુ રૂપાલી, GSTV, પ્રાંતિજ।